શું સ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરીએ. નરેન્દ્ર, હાલ ડીએનએના સેમ્પલિંગ છે તે સતત ચાલુ છે અને લગભગ 72 કલાકનો સમય લાગતો હોય છે કે ડીએનએના સેમ્પલ અને બ્લડ ટેસ્ટના સેમ્પલને મેચ કરવામાં આવે. પરંતુ જે પ્રકારે હાલ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા, સમાચાર આવ્યા કે હવે જે ડેડ બોડીઝ છે તે પરિવારને સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. કેટલા ડેડ બોડીઝને કેટલા લોકોને પરત આપવામાં આવ્યા છે અને હજુ કેટલા બાકી છે? આ પ્રોસેસ છે તે કેટલા વખતમાં પૂર્ણ થશે? હાર્દિક, ડીએનએ ટેસ્ટ બંનેના પરિવારજનના અને એ સિવાય જે મૃતદેહ હતો એના મેચ કરી અને ત્યારબાદ પ્રથમ મૃતદેહ જે છે એની ઓળખ થઈ ચૂકી છે. આમ તો કુલ 39 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે, પરંતુ પ્રથમ મૃતદેહ છે એ ઠાસરાના પૂર્ણિમાબેન પટેલનો મૃતદેહ એમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. અને એ સિવાય કુલ અન્ય 4 મૃતદેહ કે જેનો ડીએનએ ટેસ્ટના આધારે એની ઓળખ થઈ હોય એવા કુલ 39 જે છે એટલા લોકોની ઓળખ થઈ ચૂકી છે. અને ત્યારબાદ ધીરે ધીરે એમને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે હાલ 1200 બેડ હોસ્પિટલની સામે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ છે ત્યાં ઉપસ્થિત છીએ. લગભગ 4 જેટલા મૃતદેહ અહીંયાથી એમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે અને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા છે. કુલ 39ની ઓળખ થઈ ચૂકી છે અને એ પૈકી 5-5ની ટીમમાં તમામ સ્વજનોને બોલાવવામાં આવી રહ્યા છે. એ પૈકી લગભગ 4 જેટલા પરિવારો અહીંયા આવીને પોતાના પરિવારજનોની ડેડ બોડી છે એ લઈને અહીંયાથી નીકળી ચૂક્યા છે. આ સિવાય જે બીજી મહત્વની વાત છે એ કે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે. જરૂરથી શરૂઆતમાં એ બાબત કહેવામાં આવી હતી કે 72 કલાક જેટલો સમય થઈ શકે છે, એટલે કે પરમ દિવસે આ ઘટના બની હતી અને ત્યારબાદ કારણ કે સામાન્ય સંજોગોમાં ડીએનએ ટેસ્ટ લેવા અને ત્યારબાદ એના સામેના ડીએનએને મેચ કરવા માટેની જે પ્રક્રિયા છે એ 48 થી 72 કલાકની રહેતી હોય છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે આવ્યા હતા ત્યારે એમને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી ત્યારે પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે સરકાર જે છે આ સંદર્ભની અંદર ખૂબ ઝડપથી કામગીરી કરી રહી છે અને એફએસએલની ટીમ દિન રાત એક કરીને કામ કરતી જોવા મળી રહી છે અને એના જ કારણે કેટલાક ડીએનએ જે છે એ જલ્દી મેચ થઈ ચૂક્યા છે અને એવા મૃતદેહોને આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 324, કારણ કે આપણે જોયું હતું કે અનેક જે મૃતદેહ છે એ 2 પાર્ટમાં પહોંચ્યા હતા અને એના જ કારણે એવા અલગ અલગ 324 પાર્ટમાં પીએમ રૂમમાં અલગ અલગ મૃતદેહને રાખવામાં આવ્યા છે અને એ 324 જે પાર્ટ્સ છે એના ડીએનએ ટેસ્ટ ગઈકાલ સાંજ સુધીમાં ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય 220 જેટલા સ્વજનોના ટેસ્ટ છે એ પણ ગઈકાલ સુધી પૂર્ણ થઈ ચૂક્યા હતા, પરંતુ કેટલાક બ્રિટિશથી એટલે કે ઇંગ્લેન્ડથી બ્લડ ટેસ્ટ નહોતા થઈ શક્યા. લગભગ 7 વિદેશી નાગરિકો એવા હતા કે જેમના સ્વજનોના બ્લડ સેમ્પલ પહોંચ્યા ના હતા અથવા તો એમના ડીએનએ ટેસ્ટ થયા ના હતા. તો બ્રિટિશ ગવર્મેન્ટ સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી લગભગ 7 જેટલા અથવા તો કદાચ એની આજુબાજુનો આંકડો ચોક્કસ આંકડો સામે નથી આવી રહ્યો, કારણ કે 7 તો ટોટલ વિદેશી નાગરિકોની વાત છે. તો એ પૈકી કેટલાક લોકોના બ્લડ ટેસ્ટ છે એ ત્યાંથી અહીંયા અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય જે એર હોસ્ટેસ છે એ પૂર્વીય નોર્થ ઇસ્ટના રાજ્યોમાંથી હતા અને તેમના જે પરિવારજનો છે એ તાત્કાલિક અહીંયા પહોંચી શકે એ પ્રકારની સ્થિતિમાં ન હોવાથી એમના પણ એર ઇન્ડિયા થકી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને એર ઇન્ડિયા દ્વારા એ તમામ લોકોના જે બ્લડ સેમ્પલ છે એ પણ અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે અને એના જ કારણે લગભગ આજ સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં જેટલા પણ સ્વજનો છે એ તમામના બ્લડ સેમ્પલ જે છે એ લેવાઈ જશે અને અત્યારે હાલ એની સાથે સાથે જે ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. એ પૈકી 39ના જે ડીએનએ સેમ્પલ છે એ મેચ થઈ ચૂક્યા છે. જી બિલકુલ નરેન્દ્ર, 39 લોકોના જે ડીએનએ સેમ્પલ છે તે મેચ કરવામાં આવ્યા છે, એટલે કે સવાલ એ પણ થાય કે હવે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આગળની પ્રોસેસ શું હોય છે? કેટલા સમયમાં જે ડેડ બોડી હોય છે તે તમામ જે લોકો હોય, પરિવારજનો હોય, તે લોકોને પરત સોંપવામાં આવે છે? અને બીજી તરફ આપણે જે પ્રમાણે વિદેશી નાગરિકોની પણ વાત કરી છે તો વિદેશી નાગરિકોનો પણ આંકડો ખૂબ જ મોટો હતો. હવે તેમાંથી કેટલા લોકો છે જેમના હજુ પણ જે તેમના સેમ્પલ છે, બ્લડના સેમ્પલ જે પરિવારજનોના વિદેશમાંથી લેવામાં આવ્યા હોય અને હજુ કેટલા બાકી છે? આખી પ્રોસેસ જે પૂર્ણ થતા, કારણ કે 324નો આંકડો હોય તો આખી પ્રોસેસ જ્યારે પૂર્ણ કરવાની વાત આવે તો હજુ આ કેટલા દિવસ લોકોને રાહ જોવી પડશે પોતાના જે સ્વજન છે તેમના ડેડ બોડીઝને મેળવવા માટે? તે કેટલો સમય લાગી શકે છે?
હાર્દિક, શરૂઆતમાં જરૂરથી જ્યારે પરમ દિવસે સાંજે ડીએનએ ટેસ્ટ લેવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ત્યાં બોર્ડ સ્પષ્ટ રીતના લગાવવામાં આવ્યું હતું અને ટીવી 9 પણ એ દર્શાવ્યું હતું કે ખૂબ લાંબો સમય લાગી શકે છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા ત્યારબાદ એમણે સ્પષ્ટ કર્યું હતું કે જેટલું બને એટલું ઝડપી આ કામગીરી પતાવી. જે કામગીરી સામાન્ય સંજોગોમાં 48 થી 72 કલાકમાં પૂર્ણ થતી હોય છે એને ઝડપી કરવામાં આવી હતી. 324 જેવા આપણે આંકડો આપ્યો છે. એ તમામ 324 એક સિંગલ વ્યક્તિની બોડી, મતલબ એક વ્યક્તિ એક કાઉન્ટ એ રીતના નથી. કેટલાક બોડી જે છે એ બે પાર્ટમાં આવી હતી. એના જ કારણે એ જે આંકડો છે એ 324 તો ખૂબ મોટો જોવા મળી રહ્યો છે. અને એની જે સામે જે સ્વજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે એનો આંકડો લગભગ ગઈકાલ સાંજ સુધી 220નો હતો. અને ત્યારબાદ કેટલાક જે બ્લડ સેમ્પલ છે એ વિદેશથી પણ મંગાવવામાં આવ્યા છે. જે છેલ્લો આંકડો હાર્દિક મળ્યો હતો એની અંદર સ્પષ્ટ હતું કે ભારતના લગભગ 4 જેટલા લોકો છે કે જેમના હજુ સ્વજનોના બ્લડ સેમ્પલ અથવા ડીએનએ સેમ્પલ લેવાના બાકી છે, જ્યારે લગભગ 9 ઇન્ટરનેશનલ પેસેન્જરો એવા છે કે જેમના બ્લડ સેમ્પલ લેવાના હજુ પણ બાકી છે. એટલે જે બાકી હોય એવા માત્ર ને માત્ર આટલા જ રહી ચૂક્યા છે. એટલે કે 13 નાગરિકોના જ બ્લડ સેમ્પલ કે જેમના સંબંધીઓને લેવાના હોય ડીએનએ ટેસ્ટ માટે એ લેવાના બાકી છે. બાકી તમામ આવી ચૂક્યા છે. આમ જનરલી એ પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, પરંતુ એફએસએલની ટીમ દ્વારા દિવસ રાત કામ કરવામાં આવી રહ્યું છે અને પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે કે આ જે જટિલ પ્રક્રિયા છે એ સરળતાથી જલ્દીથી જલ્દી પૂર્ણ થાય. કારણ કે જેટલા પણ લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એ રાહ જોઈને બેઠા છે. અને આમ તો તમામ સંસ્કૃતિમાં એ મૃતદેહ છે એનું પણ મહત્વ હોય છે અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની આસ્થા સાથેની. તો એના માટે પણ મૃતદેહની ખૂબ જરૂરી હોય છે. એક તરફ જ્યાં પરિવાર દુઃખની અવસ્થામાં ત્યાં બેઠેલો છે ત્યારે એમને જલ્દીથી એમના સ્વજનનો મૃતદેહ મળી જાય એ ખૂબ જરૂરી છે. અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા જેટલી ઝડપી બને એટલી ઝડપી બનાવવામાં આવી રહી છે. હજુ તો કારણ કે 48 કલાકનો સમય મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા એને નથી થયો, કારણ કે લગભગ 3 વાગ્યા બાદ મૃતદેહ આવવાની શરૂઆત થઈ હતી. એટલે લગભગ અત્યાર સુધીમાં 50 કલાક જેટલો 48 કરતાં પણ વધારે થઈ ચૂક્યો છે. પરંતુ એ તરત ડીએનએ લેવા અને તાત્કાલિક એ કામગીરી પૂર્ણ કરવી એ જટિલ પ્રક્રિયા હોય છે, પરંતુ એને સરળ બનાવવામાં આવી હતી અને બને એટલો જલ્દી આ કામ પૂર્ણ થાય એ બાબત પર સતત ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ ચાહે એ પહેલા બ્લડ રિપોર્ટ બંનેના લેવાના, ત્યારબાદ એને એક મૃતદેહના જે ડીએનએ લેવામાં આવ્યો હોય એની સાથે મેચ કરવાની આખી પ્રક્રિયા મેડિકલ સાયન્સ મુજબ ખૂબ લાંબી હોય છે, પરંતુ એને ઝડપી તેવી રીતના પૂર્ણ કરી શકાય એ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું હતું. અને આજે 2 દિવસ પૂર્ણ થાય અને તરત જ આ જે મૃતદેહ છે આપવાની શરૂઆત થઈ ચૂકી છે. 5-5ના ગ્રુપમાં અત્યારે હાલ તમામ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે અને લગભગ આવતીકાલ સાંજ સુધીમાં મોટાભાગના પરિવારજનોને આ મૃતદેહ આપી દેવાય એ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. અને જેટલું જલ્દી બને એટલી આ જે મૃતદેહો છે પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થાય એ બાબત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર નરેન્દ્ર, આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની પ્રોસેસ સતત ચાલુ કરવામાં આવી છે, ડીએનએનું સેમ્પલિંગ થઈ રહ્યું છે અને આ ડીએનએના સેમ્પલિંગ બાદ જે ટેસ્ટ કરવામાં આવે છે તે પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. તે પ્રક્રિયામાં વાર લાગતી હોય છે અને એટલા માટે જ જે થોડો ઘણો પણ સમય લાગે છે તે ટેસ્ટિંગ માટે લાગે છે. કારણ કે જો કોઈ ખોટા વ્યક્તિને ખોટો મૃતદેહ જાય તો તે એક અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય અને તેના કારણે જ થોડોક વધારે સમય લઈને આ પ્રકારની પ્રોસેસને પૂર્ણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 12 તારીખનો અકસ્માતને ત્યારબાદ હવે આવતીકાલે સાંજ સુધીમાં એ તમામ મૃતદેહ સોંપવામાં આવે તે પ્રકારના એક ટાર્ગેટ સાથે સતત દિવસ રાત કામ ચાલી રહ્યું છે. તો અમદાવાદમાં એર